તમારો કિંમતી સમય કાઢીને વાંચો અગત્યની બાબતો। 1. લસણને અંધારામાં રાખવાથી તે જલ્દી સુકાઈ જતું નથી। 2. બદામને પાણીમાં 8 થી 12 કલાક પલાળી ખાવાથી શરીરમાં માટે ખૂબ જ ફાયદાકારક છે। 3. ખીર બનાવતી વખતે ચોખાને બરછટ પીસી લો, તેનાથી ખીર સ્વાદિષ્ટ અને ઝડપી બને છે। 4. તમે જોયું હશે કે ઘણી સ્ત્રીઓ મેકઅપ લગાવવાથી તેમના ચહેરાને ગ્લો કરે છે, પરંતુ તેમની ગરદન કાળી દેખાય છે। એક બાઉલમાં 2 ચમચી ફુદીનાનો રસ અને અડધી ચમચી લીંબુનો રસ મિક્સ કરો। તમારા ચહેરા અને ગરદન પર તેને 10 મિનિટ સુધી રાખ્યા પછી તમારા ચહેરા અને ગરદનને તમે ચોક્કસપણે તમારી ત્વચા પર અસર જોશો। 5. ઘણીવાર થાક અથવા ચિંતા તમારા ચહેરાની ચમક ઓછી કરી દે છે। આવી સ્થિતિમાં તમે કોઈપણ ક્રીમ પાવડર લગાવી શકો છો, પરંતુ તમારી ત્વચા પરની ચમક પાછી આવતી નથી। આવી સ્થિતિમાં તમારે પાર્ટી કે ફંક્શનમાં જવું હોય તો ત્યારે તમારી ત્વચાને ચમકદાર બનાવવી ખૂબ જ જરૂરી છે। 6. 1 ચમચી મધમાં 2 ચમચી બદામનો પાવડર અને થોડો લીંબુનો રસ ભેળવીને આ ફેસ પેકથી તમારા ચહેરાને 10 મિનિટ પછી સાફ પાણીથી ધોઈ લો। મધ અને બદામ તમારી ત્વચાને તમામ પોષક તત્વો પ્રદાન કરે છે જે તમારા ચહેરાની ચમક પાછી લાવી શકે છે। 7. જ્યારે પણ તમે ફાઉન્ડેશન લગાવો છો ત્યારે ફાઉન્ડેશનમાં થોડું નારિયેળ તેલ ઉમેરો, તેનાથી ચહેરો ડ્રાય થતો અટકશે અને મેકઅપ લાંબા સમય સુધી ચાલશે। 8. કોફી પાવડરમાં 2 ચમચી એલોવેરા જેલ ભેળવીને ચહેરા પર લગાવવાથી ચહેરો નરમ બને છે અને ચહેરા પરના દાગધબ્બા ગાયબ થવા લાગે છે। 9. નારિયેળ તેલ ત્વચા પર મોઇશ્ચરાઇઝરનું કામ કરે છે, તેથી દરરોજ રાત્રે સૂતા પહેલા 10 મિનિટ સુધી નારિયેળ તેલથી તમારા ચહેરાની મસાજ કરો। 10. દહીં, કાકડીનો રસ, ટામેટાનો રસ અને ચણાના લોટને સારી રીતે મિક્સ કરીને તમારા ચહેરા પર લગાવો અને 2 મિનિટ સુધી સારી રીતે મસાજ કરો અને થોડીવાર માટે ચહેરા પર રહેવા દો। ત્યારબાદ સાદા પાણીથી ચહેરો ધોઈ લો। ખૂબ જ સારી ચમક અને ત્વચાને ઠંડક મળશે। 11. ઠંડીની મોસમમાં તમારે દરરોજ 5 મિનિટ માટે તમારા ચહેરાની મસાજ કરવી જોઈએ। જો તમે ઈચ્છો તો બદામનું તેલ અથવા દૂધ અથવા ઓલિવ તેલ લો અને 5 મિનિટ સુધી મસાજ કરો। તેનાથી તમારો ચહેરો સુકાશે નહીં અને નરમ અને કોમળ રહેશે। 12. નાના બાળકોને શરદી થઈ ગઈ હોય તો લસણની કળી અને લવિંગને બારીક પીસીને મધમાં ભેળવીને બાળકોને ચાટાડવાથી અથવા દિવસમાં 2-3 વાર કરવાથી બાળક જલ્દી જ શરદી મટે છે। 13. ખાલી પેટ ચા પીવાથી ગેસ બનવાની સમસ્યા થાય છે। 14. જો શરીરમાં નબળાઈની સમસ્યા હોય તો ખજૂરનું દૂધ પીવાનું શરૂ કરો। તેનાથી સ્નાયુઓને શક્તિ મળે છે અને સ્નાયુઓની વૃદ્ધિમાં મદદ મળે છે અને શરીરને શક્તિ પણ મળે છે અને શરીર મજબૂત બને છે। 15. એલોવેરા જ્યુસ પીવાના ઘણા ફાયદા છે, પરંતુ તેના ઘણા ખતરનાક ગેરફાયદા પણ છે। સગર્ભા સ્ત્રીઓ અથવા સ્તનપાન કરાવતી સ્ત્રીઓએ એલોવેરાનો રસ ન પીવો જોઈએ। 16. જે લોકોને અચાનક તાવ આવે છે તેઓએ મેથીનું પાણી પીવું જોઈએ, તેનાથી ઘણી રાહત મળે છે। 17. ચહેરા પર ફુદીનાના પાનનો રસ લગાવવાથી ચહેરો કોમળ રહે છે। 18. દલિયામાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે માત્ર બાળકોના હાડકાને જ મજબૂત બનાવે છે પરંતુ માંસપેશીઓના દુખાવાથી પણ રાહત આપે છે। 19. સાંજના સમયે ડુંગળીનું સેવન કરવાથી માથાનો દુખાવો થઈ શકે છે। 20. જે મહિલાઓની ઉંમર 40 થી 45 ની વચ્ચે છે તેમણે તેમના આહારમાં બીટરૂટનું સેવન કરવું જોઈએ। 21. જે લોકો ઠંડો ખોરાક ખાય છે તેમનું વજન ઝડપથી વધી શકે છે, તેથી તમારે તાજો અને ગરમ ખોરાક લેવો જોઈએ। 22. જો આપણે રાત્રે ભાત ખાઈએ તો અનિદ્રાની સમસ્યા થઈ શકે છે। 23. ગુલાબના ફૂલના પાન ચાવવાથી એનિમિયા દૂર થાય છે। 24. તમારા મોંમાં પાણી ભરીને નહાવાની આદત બનાવો।
આ તમને શરદી અને ઉધરસથી બચાવશે. 25 ખાધા પછી તરત જ ફળો ક્યારેય ન ખાવા જોઈએ, કારણ કે તે લીવરને નુકસાન પહોંચાડે છે. 26 જે લોકોની પાચનશક્તિ નબળી હોય છે તેમને કેળા નુકસાન પહોંચાડે છે. 27 મોટા ભાગના ઘરોમાં લોકો નાસ્તામાં બ્રેડ અને બટરનું સેવન કરે છે, તેનાથી બાળકોને પોષણ મળતું નથી. તેથી નાસ્તામાં તમે માત્ર ઘરે બનાવેલી વસ્તુઓ જ ખાઈ શકો છો, જેમ કે પૌહા, ઇડલી, ડોસા તેમને આપી શકો છો. આનાથી તેમનું શરીર દિવસભર ઉર્જાવાન રહેશે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.